ડેરીના એમડી આવેદનપત્ર સ્વીકારવા માટે બહાર આવ્યા. બરોડા ડેરી બહાર ખાલી દૂધની થેલીઓ હાર પહેરી ભાવ વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ. ડેરી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વેલણ વડે થાળી વગાડીને વિરોધ દર્શાવ્યો. ડેરીના ચેરમેને કહ્યું, આખા ગુજરાતમાં કોંગ્રેસને માત્ર વડોદરામાં જ ભાવ વધારો લાગ્યો. બરોડા ડેરી દ્વારા કરવામાં આવેલા દૂધના ભાવ વધારાને લઈને શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બરોડા ડેરી બહાર ખાલી દૂધની થેલીઓ હાર પહેરીને કોંગ્રેસી પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના આગેવાનો પહોંચ્યા હતા અને આ અંગે ડેરીના એમડીને રજૂઆત કરવામાં આવી હતી. સાથે જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું કે પ્રજા મોંઘવારીથી પીસાઈ રહી છે. 1 લીટરે ₹2 નો દૂધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. હમણાં પેટ્રોલ, ડીઝલ કે ઘાસચારાના ભાવમાં વધારો થયો નથી. ઘરમાં 4 વ્યક્તિઓ હોય તો 1 લીટર દૂધ જોઈએ. વિચારો મહિને કેટલો બોજ પડે. સરકારે આ ભાવ વધારો કેમ કર્યો તેમ પૂછવું જોઈએ. શું બરોડા ડેરીમાં ચૂંટણી આવી રહી છે તે માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે? તેવો આરોપ મૂકતો સવાલ પૂછવામાં આવ્યો. વધુમાં જણાવ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છીએ. મેં દૂધની ખાલી થેલીનો હાર પહેર્યો છે. દૂધની જોડે તેની તમામ બનાવટના ભાવ વધારો છે. આ સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વેલણ વડે થાળી વગાડીને પોતાનો વિરોધ દર્શાવ્યો. સમગ્ર વિરોધ સમયે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહ્યો છે અને કોંગ્રેસના આગેવાનો બરોડા ડેરી પહોંચ્યા ત્યારે બરોડા ડેરીના એમડી અજય જોશી આવેદનપત્ર સ્વીકારવા માટે બહાર આવ્યા. જ્યાં ઋત્વિજ જોશી દ્વારા ભાવ વધારો પરત ખેંચવા અંગે જણાવ્યું તો તેમ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી. અત્રે ઉલ્લેખનીય છે કે બરોડા ડેરી જ નહીં પરંતુ રાજ્યની મોટાભાગની ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવ વધારા અંગે બરોડા ડેરીના ચેરમેન દિનુ મામાએ કહ્યું કે કોંગ્રેસનો એજન્ડા કોંગ્રેસ જાણે, પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. દૂધમાં ભાવ વધારો કરવાની સાથે પશુપાલકોને કિલો દીઠ ફેટની ચૂકવણીના ભાવમાં પણ વધારો કરાયો છે. દિવસે ને દિવસે ખેડૂતોને તકલીફ પડતી હોય. હું ત્યાં સુધી કહું છું કે દૂધનો ભાવ ખેડૂતોને પોષાય તેમ નથી. આખો દિવસ રચડપાટ કરીને ઘાસચારો લાવવો પડે. ગરીબો પણ પશુપાલન ચાલી રહ્યું છે. આપણે દૂધની ઉત્તમ ગુણવત્તા પૂરી પાડી રહ્યા છે. પશુ 12 મહિનામાં 8 મહિના દૂધ આપે, બાકીના 4 મહિના પશુને પાલવવું પડે. કોંગ્રેસનો વિરોધ યોગ્ય નથી. આખા ગુજરાતમાં કોંગ્રેસને માત્ર વડોદરામાં જ ભાવ વધારો લાગ્યો. દૂધનો ભાવ જે રીતે વધી રહ્યો છે, આ તમે જાણો છો કે દૂધની થેલી પર હવે ભાવનો વધારો થયો છે. એટલા માટે હવે એક સામાન્ય નાગરિક હોય, એક મધ્યમ વર્ગીય પરિવાર માટે આ જે વધારો છે ખૂબ મોટો વધારો છે. તમે જો દરેક વસ્તુની અંદર વધારો. આ ભારતીય જનતા પાર્ટીએ શું લોકોએ બહુમત સાથે એટલે માટે જીતાડી છે કે ભાઈ ભાવ વધારો કરતા રહે. ગેસના ભાવની અંદર વધારો, પેટ્રોલની અંદર વધારો, આ દૂધની અંદર વધારો. હવે એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારો એ કેવી રીતે આટલા મોંઘવારીની અંદર પોતાનું ગુજરાન ચલાવી શકે? સામે બેરોજગારીનો એક પ્રશ્ન મોટો છે. એટલે કોઈને કોઈ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સફળ નથી ગઈ, નિષ્ફળ ગઈ રહી છે. કારણ કે દરેક વાતની અંદર ભાવ વધારો છે. એટલે આજે અમે લોકો બરોડા ડેરી ખાતે ઉગ્ર આંદોલન કરવાનું હોય છે.